નમસ્કાર મિત્રો, ગઈકાલે શ્લોક 10માં આપણને ભગવાને સમજાવ્યું કે જે મનુષ્ય પોતાના તમામ કર્મો ઈશ્વરને સમર્પિત કરીને કરે છે તે જળમાં રહેલા કમળના પાંદડાની જેમ પાપ અને બંધનોથી અલિપ્ત રહે છે. આજે અધ્યાય 5ના શ્લોક 11માં શ્રીકૃષ્ણ કર્મયોગીઓના કર્મ કરવાનો સાચો હેતુ સ્પષ્ટ કરે છે. ભગવાને બતાવ્યું કે જ્ઞાની કર્મયોગીઓ મમતા અને આસક્તિનો ત્યાગ કરીને કેવળ પોતાના મન અને અંતઃકરણની શુદ્ધિ માટે જ શરીર, મન, બુદ્ધિ અને ઇન્દ્રિયો દ્વારા કર્મો કરે છે. શું આપણે ક્યારેય વિચાર્યું છે કે આપણી મહેનત કે કામ કરવાનો મૂળ ઉદ્દેશ્ય શું હોવો જોઈએ? શ્રીકૃષ્ણ આજે સમજાવે છે કે સાચો કર્મયોગી ફળ કે પ્રશંસા મેળવવા માટે કામ નથી કરતો, પરંતુ પોતાના હૃદય અને મનને પવિત્ર કરવા માટે કામ કરે છે. જ્યારે કામનો હેતુ આત્મશુદ્ધિ બની જાય છે ત્યારે કાર્ય જ પૂજા બની જાય છે. ચાલો આ પવિત્ર વિચારને સમજીએ. 2. શ્લોક અને સરળ અર્થ. કાયેન મનસા બુદ્ધ્યા કેવલૈરિન્દ્રિયૈરપી યોગિનઃ કર્મ કુર્વન્તિ સંગમ ત્યક્ત્વાત્મશુદ્ધયે. 11 અર્થ. કર્મયોગીઓ આસક્તિ, મમતા અને ફળની આશાનો ત્યાગ કરીને કેવળ પોતાના અંતઃકરણ, આત્માની શુદ્ધિ માટે જ શરીર, મન, બુદ્ધિ અને ઇન્દ્રિયો દ્વારા કર્મો કરે છે. 3. પ્રશ્નો અને જવાબ. 1. આજના શ્લોક અનુસાર કર્મયોગીઓ કયા હેતુથી કર્મો કરે છે? જવાબ. કેવળ પોતાના અંતઃકરણ, આત્માની શુદ્ધિ માટે. 2. કર્મયોગીઓ કઈ બાબતનો ત્યાગ કરીને કર્મ પ્રવૃત્તિ કરે છે? જવાબ. આસક્તિ, અહંકાર અને મમતાનો ત્યાગ કરીને. 3. શ્લોકમાં કર્મ કરવા માટે કયા 4 સાધનોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે? જવાબ. શરીર, કાયા, મન, બુદ્ધિ અને ઇન્દ્રિયો. 4. આ દિવ્ય શ્લોક શ્રીમદ્ ભગવદ્ ગીતાના કયા અધ્યાયનો છે? જવાબ. 5મા અધ્યાયનો, કર્મ સંન્યાસ યોગ. 5. આત્મશુદ્ધયે શબ્દનો શ્લોકમાં શો અર્થ દર્શાવવામાં આવ્યો છે? જવાબ. પોતાના મન અને અંતઃકરણની પવિત્રતા માટે. 6. સંગમ ત્યક્ત્વાનો સરળ અર્થ શું થાય છે? જવાબ. આસક્તિ અને ફળની ઈચ્છા છોડીને. 7. શું આત્મશુદ્ધિ માટે કર્મ છોડી દેવું જરૂરી છે? જવાબ. ના, અનાસક્ત ભાવે કરેલા કર્મો જ મનને શુદ્ધ કરે છે. 8. સામાન્ય મનુષ્ય અને કર્મયોગીના કર્મ કરવામાં મૂળ તફાવત શું છે? જવાબ. સામાન્ય મનુષ્ય સ્વાર્થ માટે કામ કરે છે, જ્યારે કર્મયોગી આત્મશુદ્ધિ માટે. 9. શ્લોકમાં કેવલૈઃ શબ્દનો શો અર્થ પ્રયોજાયો છે? જવાબ. મમતા કે આસક્તિ વગરના, કેવળ શુદ્ધ. 10. આ શ્લોક સાધકને કયો મુખ્ય ઉપદેશ આપે છે? જવાબ. પોતાના દરેક કામને મન અને ઇન્દ્રિયોની શુદ્ધિનું સાધન બનાવવાનો. 4. જીવનનો ઉદ્દેશ. આજના શ્લોકમાં ભગવાન શ્રીકૃષ્ણ આપણને આપણે દૈનિક જીવનમાં જે પણ કામ કરીએ છીએ તેના પાછળનો સાચો દ્રષ્ટિકોણ અને હેતુ શું હોવો જોઈએ તે બહુ જ સ્પષ્ટતાથી સમજાવે છે. સામાન્ય રીતે માણસ જ્યારે કોઈ પણ કામ કરે છે ત્યારે તેનો મુખ્ય હેતુ ધન કમાવો, નામ કમાવવું, હોદ્દો મેળવવો કે લોકો પાસે પ્રશંસા મેળવવાનો હોય છે. પરંતુ શ્રીકૃષ્ણ કહે છે કે જો તમે બાહ્ય ફળની અપેક્ષા રાખીને કામ કરશો તો પરિણામ સારું ન આવતા તમે નિરાશ અને અશાંત થશો. સાચો કર્મયોગી પોતાના શરીર, મન, બુદ્ધિ અને ઇન્દ્રિયોથી કામ તો પૂરી મહેનતથી કરે છે, પણ તેનો અસલી હેતુ પોતાની આંતરિક શુદ્ધિ કરવાનો હોય છે. આપણા વ્યવહારિક જીવનમાં આ શ્લોકનો સૌથી મોટો ઉદ્દેશ્ય એ છે કે આપણે આપણા રોજિંદા કામોને જ મનની સફાઈનું સાધન બનાવી લઈએ. ઘરમાં પરિવારની સેવા કરવી, નોકરી કે ધંધામાં ઈમાનદારીથી ફરજ બજાવવી કે સમાજ માટે ઉપયોગી થવું, આ બધું કરતી વખતે જો મનમાં સ્વાર્થ ન હોય તો ક્રોધ, લોભ અને અહંકાર જેવા મેલ આપોઆપ ધોવાઈ જાય છે. તેથી જીવનનો સાચો ઉદ્દેશ્ય પરિણામોના મોહમાં ફસાયા વગર કામ કરવાનો છે. જ્યારે તમે તમારા શરીર અને મનને નિષ્કામ સેવા અને કર્તવ્ય પાલનમાં પરોવશો ત્યારે તમારું અંતઃકરણ સંપૂર્ણપણે પવિત્ર થશે અને તમને આપોઆપ પરમ શાંતિ તથા આંતરિક પ્રસન્નતાનો અનુભવ થશે. 5. નિષ્કર્ષ. પણ આસક્તિ છોડીને અંતઃકરણની શુદ્ધિ માટે કરેલું દરેક કાર્ય મનુષ્યને પરમ શાંતિ અને ઈશ્વર પ્રાપ્તિ તરફ લઈ જાય છે. આત્મશુદ્ધિ માટે કર્મ કરવાનું મહત્વ બતાવ્યા પછી હવે પછીના શ્લોક 12માં ભગવાન શ્રીકૃષ્ણ સ્પષ્ટ કરશે કે કર્મફળનો ત્યાગ કરનારને ભગવદ પ્રાપ્તિરૂપ શાંતિ મળે છે, જ્યારે ફળમાં આસક્ત રહેનારો અજ્ઞાની મનુષ્ય સદા બંધાય છે. આજના આ ગીતા ચિંતનમાં જોડાવા બદલ આપ સૌનો હૃદયપૂર્વક આભાર. જો આ વિચારો આપને ઉપયોગી લાગ્યા હોય તો આ વિડિયો તમારા પરિવારજનો અને મિત્રો સુધી જરૂર પહોંચાડજો.